પોસીના પોલીસ દ્વારા 2,66,400ના 5 કિલો ગાંજા સાથે 3 પકડ્યા। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાહેબનાઓએ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સૂત્રને સાર્થક કરવા તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને આ બધી નેસ્તનાબૂદ કરવા સારું સૂચના કરેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઈડર વિભાગ ઈડર શ્રી સ્મિત ગોહિલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડીએન સાધુ પોસીના પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફના માણસો પોસીના પોલીસ સ્ટેશન આગળ નાકા પોઈન્ટ વાહન ચેકિંગમાં હતા દરમિયાન એક હીરો કંપનીની ગ્લેડર મોટરસાયકલ જેનો રજિસ્ટર નંબર GJ09 CL 7448 ઉપર બે ઇસમો પોસીના બજાર તરફથી બે થેલાઓમાં શકમંદ વનસ્પતિજન્ય માદક પદાર્થ ભરી લાવતા તેઓને જે તે સ્થિતિમાં રોકી લઈ તપાસ કરતા બંને ઇસમો કુલ માદક પદાર્થ સૂકો ગાંજો વજન 5.328 કિલોગ્રામ જેની કુલ કિંમત 2,66,400 પોતાના કબજાની હીરો કંપનીની ગ્લેડર મોટરસાયકલ ઉપર લઈ આવેલ હોય, જેનું વિરુદ્ધ કાયદેસરની એનડીપીએસના કાયદા મુજબની કાર્યવાહી કરતા માદક પદાર્થ ગાંજો તથા મોબાઈલ નંગ 1 જેની કિંમત ₹2,000 તેમજ કાળા જેવા કલરની હીરો કંપનીની ગ્લેડર મોટરસાયકલ જેનો રજિસ્ટર નંબર GJ09 CL 7448 કે જેની કિંમત ₹30,000 તેમજ રોકડ રકમ કુલ 4,050 મળી માદક પદાર્થ ગાંજો તથા મોબાઈલ તથા હીરો કંપનીની મોટરસાયકલ તથા ચલણી નોટો મળી ₹3,02,450ના મુદ્દામાલ સાથે આરોપીઓ હર્ષિત રમેશભાઈ જાદવ રહે મગોડી તાલુકા જિલ્લા ગાંધીનગર તથા મસરૂ રામાભાઈ ગમા રહે અજાવાસ તાલુકા પોસીના તથા વાલાભાઈ બાબુભાઈ ગમા રહે અજાવાસ તાલુકા પોસીના વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।